હવે પ્રસ્તુત છે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે સમીર રામી। 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજે સોમવારના રોજ પ્રશ્નોત્તરી કાળમાં અગ્રતાક્રમ અનુસાર 10 પ્રશ્નો ગૃહમાં ચર્ચામાં આવ્યા હતા। આ પ્રશ્નોમાં જમીનના રીસર્વેની કામગીરી, નર્મદા યોજના અંતર્ગત નર્મદા કેનાલ બનાવવા અંગે, રોડ 6 લેન સુધી પહોળા કરવા, કાર્બસેલ ખનીજની ખાણોમાંથી ખનીજ ચોરી ડામવા લેવાયેલા પગલાં જેવા મહત્વના મુદ્દા સામેલ થયા હતા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતો દ્વારા જમીન રીસર્વે કરવા માટેની અરજીઓ આપવામાં આવી છે, જે અરજીઓ મળી છે તેમાંથી કેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલી અરજીઓનો કેટલા સમયમાં નિકાલ કરવામાં આવશે, તે સિવાય જે ખેડૂતોએ અરજી કરેલી છે તેનો રીસર્વે સરકાર ખેડૂતોની હાજરીમાં કરવા માંગે છે કે કેમ, તે પ્રશ્નના સંદર્ભે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં 7/12નો ઉતારો ડિજિટલ કર્યો। ત્યારબાદ વર્ષ 2009-10માં જામનગરથી એક પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાત રાજ્યના ગામના 7/12ના પાનિયા 1,23,00,000 છે। સર્વે નંબર 94,21,629 છે। ખાતેદારોની સંખ્યા 2,94,11,459 છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં તબક્કાવાર માપણી કરવામાં આવી। પ્રથમ તબક્કામાં 15 જિલ્લાઓના 104 તાલુકાના 8,310 ગામ, બીજા તબક્કામાં 126 તાલુકાના 7,860 ગામ, ત્રીજા તબક્કામાં 43 તાલુકાના 2,553 ગામોનો સમાવેશ કરવામાં આવેલ। રાજ્યમાં 33 જિલ્લાઓના 272 તાલુકાના 18,723 ગામ નક્કી કર્યા હતા। તેમાંથી આજની તારીખે 18,046 ગામોની માપણીની કામગીરી અદ્યતન રીતે પૂર્ણ કરેલ છે। અત્યાર સુધીમાં રાજ્યની કુલ 7,67,000 અરજીઓ આવી છે। તેની અંદર આજની તારીખની અંદર જે માપણી કરેલી છે બાકી છે એવી 1,63,000 છે। દફતરે 58,680 છે। તેમ કરીને સમગ્ર રાજ્યની 3,62,000 અરજીઓ બાકી છે। આ ડિજિટલ દુનિયામાં ગુજરાત એક પહેલું રાજ્ય હતું કે જેણે આ અભૂતપૂર્વ કામગીરી કરી છે। આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં છે અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 494 અરજીઓ આવી। વર્ષ 2017થી 31 જાન્યુઆરી 2025 સુધીમાં 321 અરજીઓ પૈકી 1,930 અરજીઓનો નિકાલ થયો છે। 1,091 અરજીઓ જે બાકી છે એ 4 તબક્કામાં બાકી છે, જેનો ઝડપથી નિકાલ કરવામાં આવશે। ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા પાટણ જિલ્લામાં ડિસેમ્બર 2024ની સ્થિતિએ નર્મદા નહેર નેટવર્ક અંતર્ગત કેટલી શાખા નહેરો દ્વારા કેટલા તાલુકા અને કેટલા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે અને જિલ્લાના જે વિસ્તાર બાકી રહી ગયો છે તેની ખોટ ક્યારે પૂરી થશે તે અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, પાટણ, રાધનપુર અને સાંતલપુર એમ મળી કુલ 7 તાલુકાના 2,02,064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। એમાં ચાણસ્મા તાલુકાને 7,114 હેક્ટર, હારીજ તાલુકાને 27,706 હેક્ટર, સમી તાલુકાને 56,098 હેક્ટર, પાટણ તાલુકાને 83 હેક્ટર, શંખેશ્વર તાલુકાને 40,127 હેક્ટર, રાધનપુર તાલુકાને 35,047 હેક્ટર અને સાંતલપુર તાલુકાને 35,889 હેક્ટર, આમ કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાનો લાભ મળે છે। પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત બોલેરા, રાજપુર, અમરાપુર, ઝીંઝુવાડા, રાધનપુર, કચ્છ શાખા નહેર એમ કુલ 6 શાખા નહેરોનો સમાવેશ થાય છે। આપણે આ શાખા નહેરો દ્વારા પાટણને સિંચિત કરીએ છીએ। એમાં બોલેરા શાખામાંથી 38,950 હેક્ટરમાં, રાજપુર શાખામાંથી 51,448 હેક્ટરમાં, અમરાપુર શાખામાંથી 36,246, ઝીંઝુવાડા શાખામાંથી 4,312 હેક્ટરમાં, રાધનપુર શાખામાંથી 47,086 હેક્ટરમાં અને કચ્છ શાખામાંથી 24,022 હેક્ટરમાં એમ કુલ 2,02,064 હેક્ટર વિસ્તારમાં પાટણ જિલ્લાને આપણે નર્મદા યોજનાનો લાભ આપીએ છીએ અને સિંચિત કરીએ છીએ। નર્મદા યોજના બનાવી એટલે એનો કમાન્ડ વિસ્તાર નક્કી થયો હતો। એ કમાન્ડ વિસ્તાર પ્રમાણે જેટલો કમાન્ડ વિસ્તાર જે તે વખતે નક્કી થયો હતો તે પ્રમાણે 100% પાટણ જિલ્લાને પાણો પૂરી પાડીએ છીએ।
રાજકોટના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે રાજકોટની અમદાવાદના હાઈવેને 6 માર્ગીય કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 80%થી વધારે કામકાજ પૂર્ણ થઈ ગયું છે, તો બાકીનું કામ ક્યારે પૂરું થશે અને હાલ કયા તબક્કે આ કામગીરી છે? રાજકોટથી અમદાવાદ હાઈવેને 6 માર્ગીય કરવાથી અકસ્માતમાં કેટલો ઘટાડો થયો છે અને કેટલા બ્લેક સ્પોટ અકસ્માતના હતા તેમાં કેટલો ઘટાડો થયો છે અને તેને લીધે શું ફાયદો થયો છે? આ પ્રશ્નના જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગૃહમાં કહ્યું હતું કે લગભગ 201.33 કિલોમીટરની લંબાઈનું ₹3,350 કરોડનું આ કામ હાથ ધર્યું હતું. તેમાં લગભગ અત્યારે 98% જેટલી કામગીરી પૂરી થઈ છે. તેમાં 38 ફ્લાયઓવર, અંડરપાસ, સ્ટ્રક્ચરની કામગીરી હતી. તેમાંથી 34 ફ્લાયઓવર પૂરા થયા છે. સાથે સાથે લગભગ આખા રનવે દરમિયાન લગભગ 45 મિનિટનો સમય બચશે અને લગભગ 3.25 કલાકનો સમય થવાનો અંદાજ હતો, જેમાં સમય બચશે અને સાથે સાથે ઇંધણની પણ બચત થશે. અત્યાર સુધીમાં 31 જેટલા બ્લેક સ્પોટ ઘટાડાયા છે અને બ્લેક સ્પોટ ઘટાડાયા બાદ 5 વર્ષ 500 મીટર લંબાઈમાં લગભગ 10 વ્યક્તિની જાનહાનિ થઈ છે. એટલે આ બ્લેક સ્પોટ ઘટાડવામાં આપણને સફળતા મળી છે. 4 જેટલા કામો બાકી છે, તેમાંથી 3 કામો તો એપ્રિલ મહિનામાં પરિપૂર્ણ થઈ જશે અને કદાચ એકાદ કામ બાકી રહેશે, એ પણ ડિસેમ્બર મહિના સુધીમાં પૂરું થઈ જશે. નમો શક્તિ એક્સપ્રેસ વે પરથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં સમૃદ્ધ કોરિડોરનું નિર્માણ થશે. આ ઉપરાંત અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 66.15 હેક્ટર જમીનમાં અંદાજે ₹1,405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હિલ અંબાજી આબુ રોડ કુલ 116.65 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ₹2,798.16 કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા સમીર રામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.